નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ લાયન્સ ક્લબના 51માં પ્રમુખ બનતા વિષ્ણુભાઈ અગ્રવાલ 50મી મેરેજ એનિવર્સરી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવતા મહેમાનો। જાલોદ લાયન્સ ક્લબમાં દર વર્ષે સર્વસંમતિથી નવા પ્રમુખ મંત્રી ખજાનચી નિમવામાં આવતા હોય છે। જાલોદ લાયન્સ ક્લબની સ્થાપના થઈ ત્યારથી જ વિષ્ણુભાઈ અગ્રવાલ પાયાના પથ્થરની મજબૂતી રૂપે આજ સુધી જોડાયેલ છે। વિષ્ણુભાઈ અગ્રવાલ પોતાની સેવાકીય પ્રવૃત્તિ અને કાયમ સારું કરવાના ઉદ્દેશથી જોડાયેલ હોવાથી ઘણીવાર આ સંસ્થાના અનેક હોદ્દાઓ પર રહી ચૂકેલ છે અને તેઓના અને તેમની સાથે શરૂઆતથી જોડાયેલ અને અલગ અલગ સમયાંતરે જોડાયેલ મેમ્બરો સાથે સૌના સાથ સહકાર અને સારા અનુભવ અને માર્ગદર્શનથી આજે લાયન્સ ક્લબના 50 વર્ષ પૂર્ણ થતા તેઓ 51માં પ્રમુખ સર્વસંમતિથી બનેલ હતા। લાયન્સ ક્લબ દ્વારા પ્રોગ્રામની શરૂઆત કરતા સ્ટેજ પર મહેમાનોના આગમન સાથે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રોગ્રામની શરૂઆત કરતા કિનાય અગ્રવાલ દ્વારા સુંદર ગણેશ વંદના અને સ્વાગત ડાન્સ હની અગ્રવાલ દ્વારા કરવામાં આવેલ હતી। જાલોદ લાયન્સ ક્લબના 50મા પ્રમુખ મુકેશ અગ્રવાલ દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ ચિંતન અગ્રવાલ દ્વારા રાષ્ટ્રધ્વજ વંદના કરવામાં આવી હતી। પ્રોગ્રામની શરૂઆત ઉપસ્થિત સૌ હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। ગત વર્ષે લાયન્સ ક્લબ દ્વારા કઈ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે તે વિશે મંત્રી જવાહર અગ્રવાલ દ્વારા ટૂંકમાં માહિતી આપવામાં આવી હતી। આજના પ્રસંગે 51માં પ્રમુખ તરીકે પદગ્રહણ સમારોહ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેનાર લાયન્સ ક્લબના રમેશભાઈ પ્રજાપતિ MJFનો પરિચય મંત્રી લાયન્સ સોનલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ હતી। લાયન રમેશ પ્રજાપતિ દ્વારા અનેક દ્રષ્ટાંતો આપી મજબૂતી અને દ્રઢ સંકલ્પથી કેવી રીતે આગળ વધી શકાય તે વિશે સૌનું માર્ગદર્શન કરેલ હતું। રમેશ પ્રજાપતિ દ્વારા લાઈવ દ્રષ્ટાંત આપતા એક મંદિર સ્ટેજ પર પાયાથી શિખર સુધી તેમજ મૂર્તિ સ્થાપના કરી એક અનોખો દ્રષ્ટાંત આપેલ હતો। સૌ મેમ્બરોની મહેનત સારા કાર્યો કરવાની પ્રેરણા થકી એકબીજાથી જોડાયેલ હોય તો કોઈ પણ કાર્ય અશક્ય નથી। આ પ્રોગ્રામના ચીફ ગેસ્ટ તરીકે આવેલ લાયન મનોજ પરમાર દ્વારા પણ લાયન્સ ક્લબના વિવિધ કાર્યો વિશે જણાવ્યું હતું। નવા 51માં લાયન્સ ક્લબના પ્રમુખ બનેલ વિષ્ણુ અગ્રવાલ દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કરી તેઓ પર વિશ્વાસ રાખી પ્રમુખ બનાવ્યો હતો। સૌ લાયન્સ મેમ્બરોનો આભાર માન્યો હતો। પ્રોગ્રામના અંતે આ પ્રોગ્રામની આભાર વિધિ લાયન્સ મેમ્બર ડોક્ટર ધર્મેન્દ્ર અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી। લાયન્સ ક્લબના મંત્રી ડોક્ટર સોનલ દેસાઈ અને તેઓના ધર્મપત્ની સેજલ દેસાઈ દ્વારા એક સુંદર ગીત રજૂ કરી સૌ લોકોનો દિલ જીતી લીધો હતો। વિષ્ણુભાઈ અગ્રવાલના પરિવારજનો માટે આજે 4 અલગ અલગ ખુશી લઈને આવતો દિવસ હતો। પ્રથમ વિષ્ણુભાઈ તેઓને 50મી એનિવર્સરી પ્રસંગે 51માં પ્રમુખ બન્યા। તેઓના દીકરીને MBBSની ડિગ્રી મળી। તેઓના દીકરીનો આજે જન્મદિવસ આમ 4 જેટલી ખુશીઓ પ્રસંગે કેક કાપીને પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।